નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઉસાકોટા ગામના એક ખેડૂત સાથેની સત્ય ઘટના પર। સાંજનો સમય હતો। ઉસાકોટા માતાજીના દર્શન કરી આરતીનો લાભ લઈ યાત્રાળુઓ ગામની ગલીઓમાં અને મેન બજારમાંથી લોકો જઈ રહ્યા હતા। સુલાઓમાંથી ધુમાડો ઉડતો હતો અને મકાનની બારીઓ પાસે ઉભેલા બાળકોએ માટીમાં રમીને હાથ મલકાવતા મોં પર સ્મિત લાવ્યું। એ જ ગામમાં રહેતા હતા રાજાભાઈ ભાલિયા। રાજાભાઈ કોઈ સામાન્ય ખેડૂત નહોતા, પણ એ ગામની ધડકણ હતા। રોજ સવારે સૂર્યોદય પહેલા 5 વાગે ઉઠી જવું, ગાયનું દૂધ દોહવું, પછી ખેતરમાં હળ ચલાવવું, આ બધું એના જીવનનો હિસ્સો બની ગયું હતું। બાળપણમાં રાજાભાઈએ ઘણી તંગી જોઈ હતી। પિતાએ થોડા જ વીઘાની જમીન છોડી હતી અને એમાં પાક ચાલે કે ન ચાલે ઘર ચલાવવું મુશ્કેલ બનતું। સ્કૂલ સુધી જતા જતા એનું મન ખેતી તરફ ખેંચાતું। મિત્રો કહેતા કે રાજાભાઈ, તું રોજ શાળા પછી ખેતરોમાં જ કેમ જા? રાજાભાઈ હસીને કહેતા, અરે ભાઈ, આ જ છે અમારો સહારો, આ માટી વગર હું અધૂરો છું। 19 વર્ષે રાજાભાઈના લગ્ન થયા। જીવનસાથી સહનશીલ અને ઘર સંભાળનારી હતી। થોડા વર્ષોમાં 2 દીકરાઓનો જન્મ થયો, મોટો પ્રવીણ અને નાનો ભરત। ઘરનું નાનું હતું, પણ રાજાભાઈનું મન મોટું હતું। પત્ની ઘણીવાર પૂછતી, અરે તમે આટલી કટોકટીમાં બાળકોને ઊંચું ભણાવવાની વાત કરો, એ ક્યાંથી શક્ય બને? રાજાભાઈ ધીમેથી જવાબ આપતા કે માટીમાં મહેનત કરીએ તો અન્ન આપે છે, જો આપણે મહેનત કરશું તો શિક્ષણ આપવાનું સ્વપ્ન પણ પૂરું થશે। 2 દીકરાઓ નાના હતા ત્યારે ઘરનો ખર્ચ, ખેતીના સાધનો, બીજ બધું જ લેવાનું રહેતું। પાક ક્યારે સારો આવતો, ક્યારે વરસાદ ધોકો આપતો। એકવાર તો આવી સ્થિતિ આવી કે ઘરમાં બાજરીનો લોટ જ માત્ર બસ્યો હતો। એ દિવસોમાં રાજાભાઈ ગામમાં દુકાનેથી ઉધારીમાં લીધું, પણ દીકરાઓ માટે ભોજન પૂરું પાડ્યું। પ્રવીણ એ દિવસ યાદ કરીને ઘણીવાર મિત્રો પાસે કહેતો કે મારા પપ્પાએ અમારા માટે કેટલા ત્યાગ કર્યા છે, એ હું શબ્દમાં કહી નથી શકતો। આજે હું શિક્ષક છું, એના પાછળ એમની કઠિન મહેનત છે। મોટો દીકરો પ્રવીણ ભણવામાં થોડો હોશિયાર હતો, ગામની શાળાઓમાં અભ્યાસ કરતો। રાજાભાઈ ભલે રાત્રિના ખેતરોમાં કામ કરીને દિવસભર થાકી જવું પડે, પણ દીકરાના પુસ્તકો માટે પૈસા બચત કરી લેતા। નાનો ભરત થોડો શાંત પણ સંકલ્પશીલ હતો। એને હંમેશા એ કહેતો કે મારે સરકારી નોકરી જ કરવી છે, પપ્પાની મહેનતનું ફળ હું એમને અપાવીશ। આર્થિક રીતે મુશ્કેલી હોવા છતાં પરિવાર છે એકબીજાનો સાથ ક્યારેય છોડતો નહીં। ગામના લોકો કહેતા, અરે રાજાભાઈ, તમે એટલી કઠિનાઈમાં પણ દીકરાઓને ભણાવો છો, એ તો અદ્ભુત છે। રાજાભાઈ મલકીને જવાબ આપતા કે બાળકના શિક્ષણમાં રોકાણ કરવું એટલે ભવિષ્યમાં સુખનું બીજ વાવવું। આ રીતે રાજાભાઈ ભાલિયાનું જીવન સંઘર્ષ અને આશાના રંગોથી રંગાયેલું છે। ગામની માટી, પરસેવો અને પરિવારના ત્યાગથી ભરપૂર આ શરૂઆત હતી। સમય વીતતો ગયો। મોટો દીકરો પ્રવીણ હવે કોલેજ સુધી ભણવા ગયો। રોજ ગામથી સાયકલ પર 5 કિલોમીટર દૂર જવું પડે, પણ એ ક્યારેય થાકતો નહોતો। રાજાભાઈ છે એ વહેલી સવારે ખેતરમાં નીકળી જતા અને પાછા ફરતા પહેલા પ્રવીણ બેગ લઈ ત્યાર ઊભો રહેતો, પપ્પા આશીર્વાદ આપો, આજે પરીક્ષાનું પેપર છે। રાજાભાઈ હાથ માથે રાખીને કહેતા કે માતાજી તને સફળ કરે, તું ભણે એ જ મારી સૌથી મોટી કમાણી છે। પરીક્ષાના દિવસોમાં તો ઘરમાં શાંતિ છવાઈ જતી। વર્ષોની મહેનત પછી પ્રવીણને શિક્ષકની નોકરી મળી। એ દિવસ આખા ગામ માટે ખુશીના પર્વ જેવો હતો। ગામના ચોક પાસે લોકો ભેગા થઈ તેને અભિનંદન આપતા ત્યારે રાજાભાઈની આંખોમાં પાણી આવી ગયું। બેટા, આ તો તારી મહેનત છે, પરંતુ તારી સફળતા એ છે કે મારું સાસુ વેતન। નાનો દીકરો ભરત ભણવામાં સાવધાન હતો। એ હંમેશા કહેતો કે મારા માટે માત્ર એક જ લક્ષ્ય છે, સરકારી નોકરી। હું પપ્પાનું સ્વપ્ન પૂરું કરીશ। ભરત સવારે ખેતરમાં પપ્પાને મદદ કરતો અને બપોર પછી પુસ્તક લઈને બેઠો રહેતો। ગામના મિત્રો એના ભાઈબંધો રમવા બોલાવતા, પણ એ કહેતો, હજુ મને મારી મંજિલ સુધી પહોંચવું છે, મજા પછી કરીશ। ઘણા વખત એ પરીક્ષાની તૈયારી કરતાં કરતાં રાત્રે ઊંઘી જતો। રાજાભાઈ એને ચૂપચાપ ચાદર ઢાંકી દેતા। પત્ની પૂછતી કે બાળકોને આટલું તાણ કેમ દે છે? રાજાભાઈ ત્યારે હળવેથી જવાબ આપતા, એમના સપના છે, એમાં અવરોધ ન કરવો, મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી। પ્રવીણ શિક્ષક બન્યા પછી ગામમાં ભાલિયા પરિવારનું માન વધી ગયું। લોકો કહેતા, અરે જુઓ, ખેડૂતનો દીકરો આજે શિક્ષક છે, આવું તો દુર્લભ છે। રાજાભાઈ હસીને કહેતા, શિક્ષણ કોઈ જાતિ, જમીન નથી કે જાગીર નથી, જે તું મહેનત કરનારને ફળ મળે છે। ગામના નાના બાળકો પ્રવીણને જોઈને પ્રેરણા લેતા। કોઈ કહે હું પણ શિક્ષક બનવું છે, તો કોઈ બોલે કે હું પણ અભ્યાસ છોડતો નથી।
પ્રવીણની નોકરીથી થોડો સહારો થયો. હવે ઘરમાં નવો ઉમંગ આવ્યો. ભરત પણ તૈયારીમાં લાગેલો. એ જ સમયે રાજાભાઈ એક સાંજે પત્ની પાસે કહ્યું કે જુઓ, હવે એક દિવસ આવો જ છે કે આપણે 20 વીઘા જમીન લઈશું. આપણા બાળકોને ખેતરમાં મુશ્કેલી ન પડે. પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું કે આટલું મોટું સ્વપ્ન શક્ય હશે? ત્યારે રાજાભાઈનો જવાબ હતો કે માટી પર વિશ્વાસ રાખ, પરસેવો પાણી સમોશે, ક્યારેક તો સુકાયેલી ડાળી પર પણ પાંદડું નીકળે છે. એક વર્ષ વરસાદ ધોધમાર વરસ્યો. ખેતરમાં પાણી ભરાઈ ગયું. મગફળીનો પાક જે હતો એ બગડી ગયો. રાજાભાઈ ખેતરની બાજુએ સેઢા પર ઊભા રહીને બોલ્યા, હે પરમેશ્વર, આટલી મહેનત પછી પાક પાણીમાં તણાઈ જાય એ અમારો દોષ કે કિસ્મતનો ખેલ? પત્ની ચૂપચાપ તેમના ખભા પર હાથ રાખી બોલી, હિંમત ન હારતા, બાળકોને જોઈ લો, તેઓ માટે આપણે જીવવું જ છે. એ વર્ષ કરજ લેવા પડ્યા. ઘરમાં તંગી આવી ગઈ. પરંતુ રાજાભાઈ દીકરાઓના શિક્ષણમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કમી રાખી નહીં. ભરત એ દિવસોમાં વધારે દબાણ હેઠળ હતો. એક બાજુ પપ્પાની મુશ્કેલીઓ જોઈને એમને દુઃખ થતું, અને બીજી બાજુ છે એ સરકારી નોકરી માટે કઠિન સ્પર્ધા. ક્યારેક રાત્રે પુસ્તક બંધ કરી દેતો અને કહેતો, મને લાગે છે કે હું કરી નહીં શકું. ત્યારે પ્રવીણભાઈ પ્રોત્સાહન આપતો કે ભાઈ, યાદ રાખજે, આપણે ભાલ્યા છીએ. પપ્પાના પરસેવાને વ્યર્થ ન જવા દેવું જોઈએ. ભરત ફરીથી ઊભો થતો, રાત્રે દીવો બાળી રહેતો અને તે પુસ્તકમાં મોઢું દબાવીને અભ્યાસ કરતો રહેતો. ઘરમાં દૈનિક ખર્ચા પૂરા કરવા રાજાભાઈએ ઘણીવાર પોતાના છે એ નવા કપડાં લેવાના પૈસા પણ છોડી દીધા. એકવાર પત્નીએ કહ્યું કે તમારા જૂના કપડાં ઘસાઈ ગયા છે, નવા શા માટે ન લ્યો? રાજાભાઈ ત્યારે હસીને બોલ્યા કે મારા કપડામાં છિદ્ર હોય તો ચાલશે, પણ બાળકોના ભવિષ્યમાં છિદ્ર ન હોવા જોઈએ. એવું કહેતા તેમની આંખોમાં ગર્વ ઝળકતો. ગામના લોકો રાજાભાઈની મહેનત જોઈને પહેરાયા. કેટલાક પાડોશીઓ બીજ આપવા તેને મદદ કરતા. કોઈએ ટ્રેક્ટર ભાડે આપ્યું. રાજાભાઈ, તમારું કુટુંબ ગામ માટે ઉદાહરણ છે અને એક પ્રેરણારૂપ છે. લોકો કહેતા કે રાજાભાઈ માલિકીને જવાબ આપતા કે સાચી સંપત્તિ તો માનવીનો સહકાર છે. પૈસા આવે જાય પરંતુ સાથ જ ટકીને રહે. અંતે ભરતની મોટી પરીક્ષાનો દિવસ આવ્યો. આખું કુટુંબ સવારથી ઉત્સાહમાં હતું. પ્રવીણ સ્કૂલમાંથી રજા લઈ ભાઈની પરીક્ષા કેન્દ્ર સુધી સાથ આપવા ગયો હતો અને પરીક્ષા તેને અપાવી. રાજાભાઈ ઘરની બારી પાસે ઊભા રહીને તેને આશીર્વાદ પણ અપાવતા બોલ્યા કે બેટા, સાચી મહેનતનું ફળ જરૂર મળે છે. તું હિંમતથી પેપર લખજે. ભરત અંદરથી ધ્રુજતો હતો, પરંતુ પપ્પાની વાતે એને હિંમત આપી. કે આ રીતે સંઘર્ષના દિવસો પસાર થતા રહ્યા. અને કુદરત ક્યારેક સાથ આપતી, ક્યારેક અડચણ લાવતી, છતાં રાજાભાઈ અને તેમનો પરિવાર સપના સાથે મક્કમ ઊભો રહ્યું. બધાની નજર એક જ વસ્તુ પર હતી કે ભરતની પરીક્ષાનું પરિણામ. ભરતની પરીક્ષા પૂરી થઈ ગઈ. હવે આખું કુટુંબ, આખો પરિવાર છે એ પરિણામની રાહ જોતું હતું. સવાર સાંજ વાતો એ જ આસપાસ ફરતી. શું આવશે પરિણામ? ભરતનો નંબર આવશે કે નહીં? રાજાભાઈ બહાર ભલે નિશ્ચિત દેખાતા, પરંતુ અંદરથી તેમના મનમાં તોફાન ચાલતું. રાત્રે ઊંઘ આવતી ન હતી. અંતે એક દિવસ સમાચાર પત્રમાં પરિણામ આવ્યું. ભરતના હાથ કાંપતા હતા. એણે પેપર પર નજર દોડાવી. અચાનક બોલી ઉઠ્યું કે પપ્પા, મારો નંબર આવ્યો નથી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. માતાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પ્રવીણ ભરતના ખભા પર હાથ રાખીને સમજાવતો બોલ્યો કે ભાઈ, હાર માનવી નહીં. એક પરીક્ષા જ આખું જીવન નક્કી નથી કરી શકતી. ભરત નિરાશ હતો, પરંતુ રાજાભાઈ ચૂપચાપ એની બાજુમાં બેઠા. થોડા સમય પછી ધીમેથી બોલ્યા કે બેટા, તું હારી ગયો નથી. હાર તો એ છે કે તું ફરી પ્રયાસ ન કરી. યાદ રાખજે, માટી પણ દરેક બીજને તરત નથી ઉગાડતી. કેટલીક વાર લગાડે છે. એવો સમય લાગે. ભરત પપ્પાની વાત સાંભળી રડી પડ્યો, પરંતુ એ રડવામાંથી એને નવી શક્તિ મળી. પપ્પા, હું ફરી પ્રયત્ન કરીશ. આ વખતે વધુ જોરથી. ગામમાં કેટલાક લોકોએ ટોળા બાંધીને ચર્ચા કરી કે અરે, ભરત તો પાસ જ ન થયું, આટલી મહેનત વ્યર્થ ગઈ. પરંતુ કેટલાકે સાથ આપ્યો. આવો દીકરો ફરી પ્રયાસ કરશે, હારશે નહીં. રાજાભાઈ એને જે સંસ્કાર આપ્યા છે એ બળવાન છે, એ હિંમતવાન છે. રાજાભાઈએ ગામની વાતોને હળવેકથી હસીને દૂર કરી દીધી. લોકો બોલે એનું શું? મારા દીકરાનો વિશ્વાસ જ મારી તાકાત છે. ભરત ફરીથી અભ્યાસમાં લાગી ગયો. આ વખતે વધુ શિસ્ત સાથે સવારે દોડવા જતો, પછી પપ્પાને ખેતરમાં મદદ કરતો અને બપોરથી રાત્રે સુધી પુસ્તકમાં તલ્લીન રહેતો. પ્રવીણ પણ ભાઈને માર્ગદર્શન આપતો, ક્યારેક પ્રશ્નપત્ર બનાવી આપતો. માતાએ પણ એ વખતે કહ્યું કે મને લાગે છે
કે આ વખતે તું ચોક્કસ સફળ થશે. રાજાભાઈનું સ્વપ્ન મજબૂતાઈમાં બધું જોઈને રાજાભાઈ વધુ મક્કમ બન્યા. એક સાંજ ખેતરની મેદાની પર બેઠા અને પોતાને જ કહ્યું કે મારા દીકરાઓ ઊંચું ઉડે છે. એક શિક્ષક બની ગયો, બીજો સરકારી નોકરી લે છે. હવે હું પણ મારા સપનાને છોડવાનો નથી. 20 વીઘા જમીન એ આપણું ઘરનું સ્વપ્ન છે. એ એક દિવસ જરૂર પૂરું થશે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે, પણ હાલમાં લેખક પોતે આ વાર્તા વાંચી રહ્યા છે. મિત્રો, જો તમને આ કહાની ગમી હોય તો તમે આગળનો ભાગ મૂકવાનો અમે પ્રયત્ન કરશું. આવા જ નવા જીવન ઉપયોગી પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને પીબી ગુજરાતી સ્ટોરી ચેનલ સાથે બન્યા રહેજો. કેમ કે આની અંદર અમે અઢળક એવી કહાનીઓ મૂકી છે કે દરેકના જીવનની અંદર કંઈક નવો સંદેશો લઈને આવતી હોય, કંઈક નવી પ્રેરણા ઊભી કરતી હોય.